કરજણ ધાવડ ચોકડી નજીક નેશનલ હાઈવે બ્રિજ નીચે જે રસ્તા પાડવામાં આવેલા કાચા રસ્તાના કારણે ધૂળની ઉડતી ડમરીઓથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જે બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। सूत्रों મળતી માહિતી મુજબ કરજણ નેશનલ હાઈવે નંબર 48 ધાવડ ચોકડી બ્રિજ નીચે જે ટ્રાફિક સમસ્યાને લઈને હાઈવે ઓથોરિટીએ કરજણ શિનોરના ધારાસભ્યના કહ્યા મુજબ બ્રિજ નીચે બંને તરફના ઝારિયા ખોદી નાખી રસ્તો પાડવામાં આવ્યો, પરંતુ તે રસ્તાનું કોઈ પણ પ્રકારનું પાકું કામ કે લેવલિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે ત્યાંથી મોટા વાહનો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે અને ચોમાસાની ઋતુમાં ત્યાં મોટા વાહનો પણ ફસાઈ જઈ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી અને હાલ ધૂળની ડમરીઓના કારણે આવતા જતા મુસાફરો તેમજ આસપાસના લારી ગલ્લાવાળા વેપારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ સમસ્યા ઘણીવાર મીડિયામાં પ્રકાશિત કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓ પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળી નથી। આખરે આસપાસના લારી ગલ્લાવાળા વેપારીઓ તેમજ વાહન ચાલકો ભેગા મળી હાઈવે ભરથાણા ટોલટેક્સમાં મેન્ટેનન્સ વિભાગમાં આવેદનપત્ર આપવા છતાં ત્યાં કોઈ અધિકારી હાજર જોવા મળ્યા ન હતા। જ્યારે ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાત થતાં તંત્ર સફાળું જાગ્યું અને તે બાદ તાત્કાલિક ઓફિસમાં હાજર જોવા મળ્યા। પ્રજાની માંગ એવી છે કે આ રસ્તાને લેવલિંગ કરી પાક્કો ડામર રસ્તો જલ્દીથી બનાવવામાં આવે, જેથી ઉડતી ધૂળની ડમરીઓ ઉડતી બંધ થાય અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને રોગચાળાથી બચે તેવી માંગણી કરવામાં આવી હતી। અમારા એમએલએ સાહેબના સહયોગથી ટોલ નાકાને રજૂઆત કરવાથી એમણે આજુબાજુની જે જાળીઓ છે એ ખોલી અને ટ્રાફિકની સમસ્યા માટેનો રસ્તો કરેલો છે, પણ ત્યાં એટલી બધી માટી ઉડે છે ને એટલી બધી રચકણ ઉડે છે કે જેની કોઈ સીમા જ નથી। જો તમારે 5-10 મિનિટ પણ ત્યાં ઉભા રહી અને જો શ્વાસ લેવો હોય તો તમે પોતે ત્યાં આગળ અકળાઈ જાઓ અને ગુંગળામણ અનુભવો। અને અમારા ત્યાં આગળ શું છે કે આજુબાજુમાં લારી ગલ્લાવાળા પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરિવારનું પૂરું કરતા હોય છે। ત્યાં આગળ નાના મોટા વાહનો વાળા પેસેન્જરને આપલે કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે પરિવારનું, તો એ લોકો માટે એટલી બધી સમસ્યા ઊભી થઈ કે જેને હમણાં કોઈ હદની બહાર થઈ ગયા અને ઓછામાં ઓછા જાણવા મળ્યા મુજબ 4 થી 5 ડ્રાઈવર બીમાર પડ્યા છે આના કારણે, અને રાહદારીઓ તો કેટલા બીમાર પડ્યા છે એનું કોઈ કહી શકાય નહીં અને આપણે જાણતા નથી। એટલે આજે અમે લોકો બધા વેપારી અને ડ્રાઈવરો અને બીજા જાહેર જનતા આમ મળી અને અમે બધા અહીંયા આવ્યા હતા ટોલ નાકા ઉપર અને સીઆરઓ સાહેબને અમે રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું છે। સીઆરઓ સાહેબે અમને આપ્યું છે આશ્વાસન કે ભાઈ તમારું 2 દિવસની અંદર આ કામ થઈ જશે એવું અમને કીધું છે, તો અમે એમના જવાબથી સંતોષ છીએ અને અમે આશા રાખીએ છીએ કે આ 2 દિવસની અંદર જે સીઆરઓ સાહેબ બોલ્યા છે એ કામ પૂરું થઈ જાય, બસ એ જ। સીઆરઓ સાહેબ તમને પહેલા હાજર જોવા મળ્યા હતા? ના, ઓફિસમાં કોઈ હતું નહીં, અમે પહેલા આવ્યા ત્યારે તો પાછા અમે મેન્ટેનન્સ વિભાગમાં ગયા તો મેન્ટેનન્સ વિભાગમાં 2-3 ઓફિસરના કોન્ટેક્ટ કર્યા અને એમણે પછી સીઆરઓ સાહેબને કંઈક ફોન કર્યો તો સીઆરઓ સાહેબ આવ્યા તો પાછા અમે ત્યાંથી અહીંયા આવ્યા તો અહીંયા અમને પછી સીઆરઓ સાહેબ મળ્યા।